હેડિંગ મારો પંચતંત્રના પ્રાણી પ્રતીકો સમજાવો. શૈલી છે એ ટૂંકનોંધ તરીકે પણ પૂછાય અને જનરલ ક્વેશ્ચન તરીકે પણ પૂછાય. પંચતંત્રના પ્રાણી પ્રતીકો ટૂંકનોંધ તરીકે પૂછાય. હા ને, સમજી લઈએ. પંચતંત્ર આખું પ્રાણી પ્રતીક તરીકે આપ્યું છે. પ્રાણીઓ દ્વારા આપણને ઉપદેશ અને બોધકથા આપી છે. હવે તમે જ મને પ્રાણીઓની ઓળખ આપશો. મુખ્ય કથા છે એમાં શું છે? મુખ્ય કથા, મુખ્ય કથાની ઓળખ તમે જ મને આપશો અને કેવા પ્રાણી છે એ પણ કહેશો. નાના બાળકને પણ ખબર પડે. આ તો મુખ્ય કથામાં શું છે? મુખ્ય કથા કાગડો અને શેના માટે એ લોકો શું કરે છે? બંને વચ્ચે વેર છે રાજા થવાનું. તો કાગડો કેવો હોય? હા, કાગડો કેવો હોય? આપણે એને કઈ રીતે ઓળખીએ છીએ? કલરથી નહીં. હા, ચતુર. ઘુવડ, ઘુવડ ચતુર પણ ક્યાં? રાત્રે જ જુએ, દિવસે નહીં જુએ. હા ને. ત્યાર પછી કથા એક, એમાં શું શું આવ્યું? કયા પ્રાણીઓ આવ્યા? હાથી અને સસલું. સસલું કેવું હોય? સસલું કેવું હોય? હા, ચાલાક ના હોય સસલું. સસલું ચાલાક ના હોય. સસલું કેવું હોય? હાય બાપા, નાના બાળકોને ખબર હોય એટલી નથી ખબર. સસલું કેવું હોય? પ્રાણી સંગ્રહાલયમાં ગયેલા છીએ, પ્રાણીઓ જોયેલા છીએ, આવડા મોટા થઈ ગયા. સસલું કેવું હોય? હા, ગભરું, ડરપોક હોય. ડરપોક હોય. હાથી કેવો હોય? પછી જોડે હાથી આવ્યો. હાથી કેવો હોય? મોટેથી બોલો. નહીં કરવાનું, મોટેથી બોલો. હાથી કેવો હોય? ઐરાવત. એને અંકુશમાં લે તો જ અંકુશમાં આવે, નહીતર ક્યારેક અંકુશ બહાર પણ જતો રહે. રાઈટ. પછી કથા 3, ચોપડી ખોલો. કથા 3 આપણે જોયું ને. આગળ બીજી કથા, સોરી 3 નહીં, કથા 2. કથા 2 માં શું આવ્યું? સસલું તો આવી ગયું. હવે ચકલો. ચકલો કેવો હોય? ચકલો આ પ્રકૃતિનું આપણે નાશ કરી દીધો, પર્યાવરણ નાશ કરી દીધું. નહીતર પહેલા પ્રકૃતિ જીવંત હતી, અત્યારે તો ચકલીની પ્રજાતિ પણ નાશ પામી છે. તમે જ્યારે સ્કૂટર પાર્ક કરો ને ત્યારે તમારા કાચમાં ટક 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 કરતી. તમારા દાદા દાદીને પૂછજો. તમારા ઘરમાં આવી પાકી છાજલી હોય ને, પછી આપણે વાસણ મૂક્યા હોય ને ત્યાં માળા કરતા. એટલે કેવું હોય ચકલી? હવે તમે પ્રકૃતિનો જ આપણે નાશ કરી દીધો, ચકલી જ જતી રહી. એટલે ચકલીનું વિશેષતા ના જાણી શકો. ચકલી ઘરમાં આવીને વસે, એટલે આપણા ઘરમાં પણ રહેવાની એને છૂટ. ચકલા એ જ કર્યું ને કે બખોલમાં ગયો પણ જાડો થઈ ગયો, એટલે જઈ ના શેકો. હા ને. એટલે ચકલી એવી હોય કે પોતાની ભોગવટાની જગ્યા જલ્દી છોડે નહીં. ત્યાર પછી કથા 3 જુઓ. કથા 3. કથા 3માં કયા પાત્રો છે? કયા પ્રાણીઓ છે? કથા 3માં કોણ છે? કહો. હે? બ્રાહ્મણ અને બકરાની. બકરું કેવું હોય? બકરું કેવું હોય? એટલી નહીં ખબર, હસો છો પણ. બકરું કેવું હોય? હે? કલર નહીં પૂછતી, કાળિયું. કલરથી મતલબ નથી, એના સ્વભાવથી મતલબ છે. બકરા કેવા હોય? માય ગોડ, સીધે સીધું હાયલું જતું હોય અને ભોરાયું થાય તો તમને ભીકે ચડાવે, શિંગડા મારી દે. બકરું શિંગડા મારી દે. અને ત્યાર પછી ચોથી કથામાં શું છે? ચોથી કથામાં કયું પ્રાણી છે? હે? સાપ અને કીડી. કીડી અને સાપ. કીડી તો બધાના ઘરમાં આપણે પ્રોબ્લેમ છે ચોમાસામાં. અત્યારે કીડી શું કરે? કીડી શું કરે? દર કરે અને ચટકે નહીં. ઝીણી હોય તો દેખાય નહીં. અને ઝીણી ઝીણી હોય છે, બરાબર. અને સાપ? સાપ મોટો હોય, એને પૂંછડી કે મોઢું દબાય તો શું કરે?
કરડી જાય. એટલે આ બધા પ્રાણીની લાક્ષણિકતાઓ છે. આ પ્રાણીઓ દ્વારા આપણને, હવે મૂળ વસ્તુ પર ગયા, આ પ્રાણીઓ દ્વારા આપણને માનવ સમાજનો સ્વભાવ બતાવ્યો છે કે કેટલાક કાગડા જેવા, ઘુવડ જેવા, ચકલી જેવા, આપણે જે ઉદાહરણ સમજ્યા ને બધા આવા હશે. એની અંદર તમારે સામાજિક વ્યવહાર કરવાનો છે, એની અંદર તમારે આંટીઘૂંટી સમજવાની છે, એની અંદર તમારે જીવવાનું છે. અને સ્થિર જીવી કાગડાએ જે મંત્રણા અંતે બતાવ્યું ને કે આમ કરી શકાય. સસલું ગભરું હતું, હાથીને પહોંચી ન શકે તો એણે ચંદ્ર બતાવ્યો. કઈ રીતે તમારે માર્ગ કાઢવો એ પ્રાણી પ્રતીકો દ્વારા આપણને સમજાવ્યું છે કે માનવ જીવનમાં પણ આવા માણસો મળવાના, અને એ માણસો સાથે આપણે કઈ રીતે ઉકેલ લાવો એનો બોધ આપણને પ્રાણી પ્રતીકોમાં સમજાવ્યો છે. એ દરેક માનવ જીવનને લાગુ પડે એવો બોધ મળે છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?